જંગલ જેવું જ છે ને રસ્તો અમે ભૂલી ગયા છીએ. શું નામ છે? ભરવાડી. ભરવો ને રાકેશ દોડિયા. હજી ઘરે જવાનું છે. થાકી ગયા અમે તો. થાકી ગયા ફૂલ. અમે પોગી ગયા. આથી દીપડો આવે ને રાકેશભાઈ લડી લે. પાણી મળ્યું નથી. 60 પગથિયા જેવું દૂર હતા અમે. રાકેશભાઈ વામિટ કરી ગયા. માનબાદ ઉપર જાય છે અમે. અત્યારે હવે રહેવું 40 કિલોમીટર. વાતાવરણ જોવો તમે. મારો ફ્રેન્ડ હતી જો ગાડી રોકી મેપમાં જોઈ છે એને. ચાલો મળીએ બાણવાનું. રસ્તો ભૂલી ગયા છીએ અમે તો ગાડી રિટર્ન વાળી કાંઈ એને ખાયા રાખે. ચાલો તો તડકો એવો છે આખું બંધ થઈ જાય છે અમારી એના કારણે. શું કેવું રાખે રસ્તો એવો તડકો કાંઈ કહે છે મારો વારો. તડકો કે તમે ગાડી ન હકાવો તમે ઘરે 60 સ્પીડ લીધો. માતાજીનું મંદિર છે. હું નેક્સ્ટ ટાઈમ જાઉં છું. ફર્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ સુધી ફર્સ્ટ ટાઈમ. માનબા ડુંગર આ રસ્તો છે. આ જો આ રસ્તો છે. ગલતેથી થોડોક આગળ આવશો તો આ રસ્તો વચ્ચે કઈ હરિયાળી છે. તમે એકદમ ચોમાસામાં આવો તો તમને મજા પડી જાય છે. ચોમાસામાં આવે જેવું. થોડાક રાકેશભાઈ રોદો ભૂલી ગયા છે. રોદો એકાણો ને મારો રસ્તો ભૂલી ગયા છે. જંગલ જેવું જ છે ને રસ્તો અમે ભૂલી ગયા છીએ. હવે ક્યાં જવાનું રાકેશભાઈ? અમે રસ્તો ભૂલી ગયા છે. આ રસ્તો છે આ રસ્તો છે ખબર પડતી નથી. તોય ત્યાં અમે આ રસ્તે ગયા છે. જે થાય જોઈ લઈશું. ગામડું જેવું છે. આ ગામડા જેવું છે. હવે જોઈ હવે કયો રસ્તો જાય છે મને પણ ખ્યાલ નથી. મેપના આધારે અમે જઈએ છીએ. મેપના આશરે તો પણ હવે થોડુંક અઘરું છે તો અમે જઈએ છીએ મેપના આધારે. જોઈએ શું થાય છે અમારું. તડકો અમને કેવડાવે છે. આ તડકો થઈ ગયો. તડકાને લીધે ને ઘરે થોડુંક અમારે વાળ કટિંગ કરી નાખો. વાળ કટિંગ કરી નાખો. તડકો આ બે રસ્તા છે. આ રસ્તો છે કે આ રસ્તો છે. આમાં કંઈ ખબર નથી. તો રાકેશભાઈ આ રસ્તો લઈ લીધો છે. આવું ગામડા જેવું જ છે. તડકો એવો લાગે છે કે હવે શું કર્યું. કોઈ તમે અમારામાં મોટો કીડો છે. કીડો એટલે સારો કીડો છે. અમે તડકાવા જ નથી. અમે તડકાવા જ નહીં કરી. હવે રાકેશભાઈ કે અમારે જવું છે એટલે અમારે જવું જ પડે. પછી અમારે એમાં હાલે ને. રાકેશભાઈને લાગી છે ભૂખ બહુ ખરાબ. એટલે
ગાડી 180 માં જાય છે. હાલો હવે ભાનવા જઈને તમને બતાવી. પૂગી ગયા છે. બતાવો થોડુંક જ દૂર છે. ગાડી સાથે ઓલો સાઈડમાં મૂકી છે. તમને બતાવી દઉં થોડુંક જ દૂર છે. હા જોઈ લો પૂગી ગયા. ગાઈસ પોગી ગયા જો અમે પોગ્યા નથી. 2 દાદરા ચડ્યા છીએ અમે માય ફ્રેન્ડ. કરી આરામ કરી લેવી. થાકી ગયા અમે તો. શું કેવું તારું શું કેવું છે ડુંગર વિશે? કાંઈ કેવું નથી મારે. હે કેમ? બરાબર છે. શું છે એમ ડુંગરામાં તને કેવું દેખાણું? સારું દેખાણું, બહુ સારું. આ મારો ફ્રેન્ડ છે. મને આને લીધે હું અહીંયા આવ્યો છું એટલી દૂર. આની લીધે આ શું નામ છે ભરવા લીધે. ભરવા ને રાકેશ દોડિયાભાઈ. સોરી આ જે છે ને આ વ્યક્તિ એની લીધે. બોલ શું છે તારે? થાકી ગયો? બસ આટલામાં? હજી ઘરે જવાનું છે? હજી પેટમાં કાંઈ નાખ્યું નથી આપણે. કાંક નાખશું. શું નાખવું છે ભાઈ? લોકેશન જો આ છે. ગલતીથી બીજા રસ્તે વહી ગયા હતા. લોકેશન જો આવ્યું. હાલો ધીમે ધીમે ચડવું છે. હાલો ધીમે ધીમે ચડવી. ધીમે ધીમે અમે ચડવી ભાઈ. બપોરના હતા તો 2-2:30 વાગ્યા છે. ધીમે ધીમે અમે ચડવી. હું મારો રાકેશભાઈ સેવી અમે. હાય ધીમે ધીમે ચડવી. થાકી ગયા અમે તો. શું કહું રાકેશભાઈ? જો કપૂડા વાળા દિનેશભાઈ, રાકેશભાઈ ધીમે ધીમે. મને ખબર તમે અંજાઈ ગયા છો. ગાડી હકાવીને આવ્યા છો તમે. દાદરા બરોબર દેખાતા નથી તમને. ડુંગરો તો બહુ હોમો છે ભાઈ. હે કેમ છે? આટલામાં થાકી ગયો? તને જુનાગઢ ચડાવો. તને જુનાગઢ મારે ચડાવવા તો શું કરવું પડે મારે? હે હા અરે આટલામાં તું થાકી જશો? થાકી કેમ ગયો મારો ભાઈ? મારો ભાઈ હું સિગરેટ જો ફટાફટ કરું છું. માવાનું હાલે આમાં. સીધા છે દાદા. ડુંગર જો વાતાવરણ તો બહુ મસ્ત છે.
આમાં રાકેશભાઈ જો ધીમે ધીમે ચડે છે. રાકેશભાઈ જો રિલેક્સ કર્યું. અમારા રાકેશભાઈ બેઠા. શું છે રાકેશભાઈ તમારું કેવું? હે ડુંગર તો બહુ ઊંચો છે ભાઈ. મળવી ઘડીક આરામ કરીને અમારા રાકેશભાઈ થાકી ગયા. આટલા જ દાદરા ચડીને હજી આવ્યા છીએ અમે. આ જન્નત જોવો તમે. જન્નત ઉપરના 2-2:30 વાગ્યો ભાઈ. ફૂલ ઉનાળે અમારા રાકેશભાઈ આટલામાં જ થાકી ગયા. અમારા રાકેશભાઈ આટલાકમાં જ થાકી ગયા. તડકો હોય તો જે હોય, પણ આવો લોકેશન માટે થોડીક તો કઠણાઈ વેઠવી જ પડે. થોડીક. અમે ક્યાંથી આવ્યા છે? બહુ દૂરથી, સુરતથી આવ્યા છીએ. 100 કિલોમીટર દૂર છે સુરતથી. એ અમારા રાકેશભાઈ ગાડી ચલાવીને આવ્યા છે. બહુ થાકી ગયા છે એ પાસે ભૂખ્યા પેટે. અત્યારે મેં નાસ્તો થોડો ખવડાવ્યો છે, વાંધો નહીં. ભાવ કરી દો. મેં જોવો તમે લોકેશન. ગિરનારમાં આવી ગયા એવું જ લાગે અમને. ગિરનાર ગિરનાર ગિરનાર. થાકી ગયા. હા ધીમે ધીમે ચડી આપણે. ઉપર તો ઉપરથી લોકેશન સારું પડશે ને. આટલું લોકેશન જોવા જઈએ છીએ આપણે. મારો ભાઈ હાલ ને થોડુંક તો હાલ. કઠણાઈ વેઠ મારો ભાઈ. તને તારા માટે તો જીવ આપી દો. તું આટલા દાદરા માડી માટે નો હાલ શું તો એ તો મારો ભાઈ. ગાડી આપણી આમ છે. મેં તો બોલી કીધું તો ગાડી આમ મૂકીને આવજે. તું મને લાવ્યો છું અહીંયા. હું તો તને કહેતો રાકા રવા દે, આપણે બગીચામાં આટો મારતા આવી. પછી રાકેશભાઈ અમારે બગીચામાં તો કોઈ માને નહીં. એમને આજ રજા છે અમારની. રાકેશભાઈ મિસ્ત્રી છે અમારે. એને અમારની રજા આવે છે. એટલે મહિને એક મહિને રજા આવે એક જ તે એક વાર. રાકેશભાઈ મને રોજ મહિને ફોન કરાય રાખે. સવારમાં પેલા 6 વાગ્યાનો ફોન આવી ગયો છે મારો. સોરી 10 વાગે. માય મિસ્ટેક. 10 વાગ્યાનો ફોન આવ્યો છે. રાકેશભાઈ અમારે હવે ગાડી હું છે આવ્યો છું. વરાજાથી મને ફોન આવ્યો. હું વરાજાથી કામરેજ ગયો. વરાજાથી હું એક કામરેજ એની માટે પેસ્ચર મળવા ગયો. મને ગાડીથી લેવા આવ્યો ભાઈ. સાયામાં ઊભો તો હું શાંતિ રિક્ષામાં આવ્યો તડકાનો. પછી તડકાનો આવ્યો. પછી એમાં થાકી ગયો હું. એમાંથી મારે આંખ અંજાઈ ગઈ. એવું બધું થયું. પિક્ચર બહુ બધી છે મારે તમને શું કેવું. પણ આ મારા રાકેશભાઈ કોઈથી સુધરશે જ નહીં. મેં એની માટે ક્યાંયથી આવ્યો છું ને એ મારી માટે આટલા દાદરાનો જો તમે જોઈ શકો છો. પણ રાકેશભાઈ નો આવી શકે. શું કરું? મારે ફરવું છું. હાલ ને રાકેશભાઈ હવે આટલું છે. જો મને ખબર પડી ગઈ એટલે લાવશે. જો ખાલી બતાવું ને મેં રાકેશભાઈ મેં સારું વસ્તુ બતાવી. રાકેશભાઈ તરત ઊભા થઈ ગયા છે. વાંધો નહીં. તમે જોઈ શકો છો મેં હું બતાવું છું.
તમને મારા મામા વિડીયો મને બતાવાય નહીં, જાહેર ન કરે, ખાલી ખોટા રાકેશભાઈ હલવાઈ જાય. જો તમે હાલા હાલો ગાઈસ, અમે પહોંચી ગયા. તમે જોઈશો આ મંદિર છે, નાનું એવું મંદિર છે. આ અમારો રાકેશભાઈ. રાકેશભાઈ આમ જોઈ લે, સલામ કરો મારો ઓડિયન્સને, હાઈ હેલો કરી દો. જો આ મંદિર, હાલો મંદિર માટે મળતા આ મંદિર આ નાનું એવું મંદિર છે. આમાં રાકેશભાઈ થાકી ગયા ફૂલ ફૂલ. જો રાકેશભાઈ મંદિર ખાપડાવાળા ઘડી તમે આરામ કરો, જાઓ તમે 4-5 વાગે તમે સુઈ જાઓ, હું આવું તો તમે જતા રહો. તમે એવું કરો. તમે અહીંથી ક્યાંય દેખાય ને, મેં અહીંથી આવ્યા હતા ભાઈ, ચડતા 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 ડુંગર વ્યૂ જોઉં. આ પર્વત ફૂલ રાકેશભાઈ અમારે. હવે થોડુંક જ દૂર બાકી છે. અમારે રાકેશભાઈ થાકી ગયા છે હાઉસફુલ ભક્તોમાં. શું કેવું રાકેશભાઈ, તમે બોલશો કે નહીં કે તમારો અવાજ વયો ગયો? હવે રાકેશભાઈ અવાજ નીકળી ગયો છે. બધું મંદિર ગયું, એ મંદિર તો એથી તો વચમાં આવે છે. હવે ચાલવાનું છે, દાદર કરવા નથી અમારે. હવે થોડુંક જ દૂર છે. તડકો તમને મારી નાખું. અમારા રાકેશભાઈમાં જ ગભરાઈ ગયા છે તડકામાં. આમ તો અમારા રાકેશભાઈ ને 50 માણસ આવે, અહીંથી દીપડો આવે ને તો અમારા રાકેશભાઈ કંઈ બોલે નહીં. રાકેશભાઈ લડી લે, પણ રાકેશભાઈ અમારા તડકાના લીધે હારી ગયા છે. એમાં કાંઈ બોલાતું નથી. એમાં હું રાકેશભાઈને જન્નત બતાવવા લઈ જાઉં છું. આ જન્નત જો તમે. પણ રાકેશભાઈ અમારે છે ને તડકાના લીધે હારી ગયા છે. અને અમને પાણી મળ્યું નથી. પાણી તો બિલકુલ મળ્યું નથી. પાણી મળશે તો તમને ફોન કરજો, મેસેજ કરજો, શેર કરજો આ વિડીયો. અમે આ ફૂલ મહેનતથી બનાવ્યો છે આ વિડીયો, અને ફૂલ દૂર ગયેલા છીએ અમે. અમને જાનને જોખમમાં નાખીને આ વિડીયો બનાવ્યો છે. તમે શેર કરજો, તમારી ઉપર છે બધું. અમે જો અમારી સ્ક્રીન કાઢી પડી ગઈ છે. હવે જો રાકેશ બીજો રાકેશભાઈ કે આમ કરીને અમારે કેટલા 50 આરામ કર્યો, 25. હે રાકેશભાઈ જો અમારે સાથ છોડી દીધો. તમે માવાડી રાકેશભાઈ ના પાડી દીધી. આ તમે જોજો પહાડ જો તમે. રાકેશભાઈ અમારે ના પાડી દીધી પૂરે. અને હવે કોણ મને આવો સપોર્ટ કરશે, કોણ મને લઈ જશે? હું રાકેશભાઈના સહારે આવ્યો. એમ કહું છું, મારી પાણીની તરસ લાગી છે, અમે મરી જઈશું. અમને પાણી મળતું નથી. હવે જઈશું કેવી રીતે? રાકેશભાઈ બે છે ડ્રાઈવર છે મારા. ડ્રાઈવર બે જ ખંટાળી ગયા છે. હવે હું આને થોડોક દૂર વાતો મારતા હોઉં છું, કાંઈ વાંધો નહીં. રાકેશભાઈ તો હવે દેખાડવા દો એની ઘડી. આ તમારા માટે દેખાડવા માટે હું ક્યાંયનો ક્યાંય, તમારી માટે. ગામ છે, ગામ તો નથી બનાવ્યું છે, હવે કોઈ ડુંગર જ છે. તમને બતાવવા માટે. મારા સબસ્ક્રાઈબ ભલે જે 10-12 હોય, 12 હોય કે 10 હોય, ખાલી 10-15 જણાને બતાવવા માટે હું અહીંયા પેલું દૂર આવ્યો. 100 કિલોમીટર, એટલા 100 કિલોમીટર થાકી ગયો. અહીંયા મને દીપડો આવી મારી નાખે તો મારે શું કરવું? આ તમારી માટે કરું છું ગાઈસ, તમારી માટે હું કરું છું આટલું. તમે ખાલી શેર કરો, વિડીયોને આમ એન્જોય કરો, ખાલી મોજ મસ્તી કરો. આ ડુંગર અમને મારી નાખે. આ થઈ ગયો. તમારે રાકેશભાઈને લેવા જવા પડશે. હવે હું અહીંથી મને ગભરીક લાગે છે. આ જો આ મંદિર છે, આ તમને દેખાય, આ જ મંદિર છે. હું રાકેશભાઈને લઈને આવું, અહીંથી જવાનું છે. હાલો ભાઈ, રાકેશભાઈના લીધે અમારે નીચે પાછું જવું પડે છે.
અમારા રાકેશભાઈના લીધે. રાકેશભાઈ તમે શું કહેશો? અમે હજી 40-60 પગથિયા જેવું દૂર હતા અમે. રાકેશભાઈ વોમિટ કરી ગયા. કાંઈ એટલે કાંઈ ખવાનું નહીં, કાંઈ નહીં. એના લીધે અમે જંગ હારી ગયા. અમે આટલા દૂર આવ્યા એનો કાંઈ અર્થ ન રહ્યો. એમાં રાકેશભાઈ એમ કહે છે અમારી ગાડી બહુ દૂર પડી છે, હજી ચાલીને પર નીચે જવાનું છે, એવું બધું છે. એટલે અમે પાછા ફરી ગયા. હવે રાકેશભાઈ ધીમે ધીમે રાકેશભાઈ ચડતો તો તમને બહુ મજા આવી હતી, અહીં પડી ગઈ છે. ઉતરવામાં તમે બહુ ફાસ્ટ હાલો છો. મારા અને હું દાદરો ભૂલી ગયો ને, હું પડી જવાનો છું. હા હવે દાદરો નથી ને હા જો રાકેશભાઈ ચાંગ હારી ગયા. પાછા રિટર્ન કરી છે. હવે તમને મળવી થોડાક દૂર એક નદી કિનારું આવે છે, નદી ડેમ છે. ડેમમાં અમે જેવું તો ડેમ રાકેશભાઈ ચડ્ડી પહેરતા નથી. રાકેશભાઈ તો ચડ્ડી પહેરતા નથી એટલે રાકેશભાઈનું તો નાવાનું કાંઈ મતલબ જ નથી. અમે હું કાળો થઈ ગયો એટલે હું તો ચડ્ડી પહેરવા એટલે હું ડેમમાં નાવાનો છું. હવે કાંઈ વાંધો. આ મંદિર છે ભાઈ, આ મંદિરના દર્શન કરી લીધા તમે આવી ગયું. બસ જય માતાજી. ધીમે ધીમે ભાઈ રાકેશભાઈ ધીમે આ રસ્તો છે. હા આ છેલ્લો વ્યૂ જોઈ લો તમે રાકેશભાઈના કારણે. ઉપરથી વ્યૂ તમે બતાવો અને આ રાકેશભાઈના કારણે આ જ વ્યૂ દેખાશે. રાકેશભાઈ દાંત કાઢી શકે જો પબ્લિક. હવે તમને ગુડ નાઇટ ગુડ મોર્નિંગ છે હવે ગુડ આફ્ટરનૂન. હવે તડકો એવો ફાટી ગયો છે ને, હવે આ ફોન મૂકીશ ને મારો ફોન ટકી ગયો છે. બરોબર, તમારી માટે મેં આટલું કર્યું. તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર જરૂર કરજો. વિડીયોને ગમે એમ કરીને તમે આગળ વધારજો અને વિડીયો પૂરો જોજો. કટ ન કરતા, કંજૂસ ન બનતા રાકેશભાઈજી. બરોબર, થાકી ગયા. હિન્દીમાં મને ફાવા પડતા હતા. મારો પહેલો બ્લોગ હતો હિન્દીમાં, એટલે મને ફાવતું નહોતું હિન્દીમાં. અને હવે ગુજરાતીમાં મને મજા આવે છે ખાલી બનાવવાની. તે મેં વિડીયો એડિટિંગ કરવાની હવે જોઈએ હવે કેવી રીતે એડિટિંગ થાય, ક્યારે વિડીયો આવશે. 2-3 દિવસ પછી આવશે ભાઈ આ વિડીયો. બહુ લાંબો વિડીયો બની જશે આ વિડીયો. અમારો અને સેકન્ડ બ્લોગ છે. સમજી ગયા. ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત.